દાદા હા લાઈન લેજો અમે વેલા ઉઠીને ગોતવા પડે જડતા નહીં દાંતા તો જડતા હવે તો ચાઈ દાંતા નહીં રહ્યા ને અને હવે તો દાંતા તો કોઈ કરતું નહીં પાસ આ કોલગેટ વાળી તારના દાંતા ને કોઈ કરતું નહીં મને મારું બેટું દાંતા વગર ચાલતું નહીં એટલે મારે ગોતવા પડે હવે તો ચાઈ લેબડા એટલા રહ્યા નહીં દાંતા ને નહીં જડતા હવે બે ત્રણ દાંતા તો જડ્યા આટલા ઘણા મારે બે ત્રણ દાડા હેડ્યા જાય દાંતન કરવા હું છું એકલો બીજા બધા તો કોલગેટ કરે મારા બેટા હવે દાંતન ઘરે મેલી જવું પરસ કરવા ઉલ્યા ભીખવાની બેઠા હોય અહીંયા એટલે આ મારો બેટો આજ તો 4 નો બેઠો આ કાયમ બેહવા આવે છે પણ આજ પેતો ને આ ભેંજી મારા બેટા ચેટલે રહ્યા મને એમ છે કે હવે તો આવતા દેશે ચેટલે રહ્યા છે કરાય પીકા પેતા ભાઈ આવો બેહો 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 અને તારે ચમ આટલી મોડું કરી તમે અલ્યા તું આ તો ક્ષેત્રમાં સાર વાટવા જો હતો એવો સાર લેતા સાર વાટી અને નહીં હવે આવ્યો કે હા હું ચા ઉલ્યા ના આયા ચા ભેમજી તો હજુ નહીં આયા ફોન કરવો તો ફોન તો હવે આવતા જશે હા ભેમજી નું બડા કાયમ નું આમ છે હાઉ ચેડે આવે છે અને હાઉ પેલા જતા રહે છે પાછા હાઈ વાત હા ફોન કરી હટાવે શું લ્યા શું કરો છો આજ તો મારા બેટા એટલે ભેમજી પેલ થી આવીને દઈ જશે એટલે આવો આવો બેહો બેહો એટલે કાયમ અમે તો પેલ થી આવીને તમે જ મોડા મોડા આવો છો એટલે આમાં મારા કામ હતું હા બેહો કામ તો અમારે હતું હવે આય છે બે એટલે તારો ખાતો લઈ આવો બીજું શું બીજું ના ના અહીંયા આવતો અહીંયા આવતો હે ના ના મારો તો ખુરશી બેહવું ખુરશી બેહવું છે હવે હા તે હું ખુરશી લઈ આવ તમે અહીં બેહો ફેર હાલ તો હાલ તો બેઠો લેતા આવો કહો શું તમે શું મોડું કરીને આયા મારે મોડું થઈ ગયું ઢોરણ સાર પૂરો કરવો ને આ તે આવતો તો ચારે ધોરણ સાલ પૂરો તો અમે કરીને આયા તો હટાવતા રહ્યા ઈ વાત તો સાચી પણ તોય મારે મારું બધું મોડું થયું તમારે ઢોરો અમે છે બે અને પાછા અમારે તો તબીલો છે આખો ના ના ઈ વાત સાચી લે આપ એમજી ખુરશી હા લ્યો તમે બેહો હા હે પેથા એટલે પેથા હે શું કરે રહ્યો એટલે ફોન માં સમાચાર જોતો અલ્યા હમાસા જોતો હતો એમ? તારશે હે પણ હું શું કહું હા મારું બેટું મજા તો આને ભીખા ભીખાને ભીખા ને મદદ છે ને આખો દાડો ખાટલો તોડો ને ખાવું પીવું ને મજા કરવી હા આપણે બે ને તો ઘોરમ જ ચાલ રે આપડે ઈ વછાણા સંત ઢોરા વછાણા દૂધ છે ઈ વસેના રાશા જ છે ને બે દૂધ કશું કરતું જ નહીં ઈ તારે માથા ભારે દૂધ છે ને મારે માથા ભારે કરો નહીં મારે બેટી છૂટો તપેલા છોડે છૂટા તપેલા સોડે ખાવાય ના હાલે અને મારા બેટા સારું છે બૈરું ડોશી સારા ઘરની મળી હે ભીખા હા હું શું કહેતો હા ડોશી તો તમારે અને બીડી કોઈ દડો તમને ખસે ગેતી નથી આઈ વાત હાચી ની આ મારો પેથા બે ને રાડ્યું જ ના મટીને ડોશી એની એ વાત તો આમ તો હાચી હો તમારે આમ તો ના કરો તો કચીઓ થાય કાજી વાત. અમારે તો એવું હતું જ નહીં એટલું સારું છે તમારે ત્યાં તો શાંતિ એ વાત આમ તો સાંજ ચાખો દાડો બે વાર અમી તો આ ઘડી સાપડી આવે એ જ લાગે ઘડી તો પગ ના વાળવા મળે પગ એવું એમ ચાર શું અને તમે તે આજ મોડું છે આટલું બધું કરીને આયા ચાક અમારે બેન ડૂસી અને વખાતી પેથા તો તોય ઠીક છે અને તો તમારે જેવું મારે તો ડૂસી એવી છે ને એટલે ડોસી ને રાડી મેલો હા અને જી કરવાનું કરો શું કંઈક લાવો ને. શું કરો આયોજન કરો હે હમ? આ કયો મહિનો આવ્યો શ્રાવણ માં શ્રાવણ શ્રમ મહિનો બેસી ગયો તારશે આજ હે લ્યા ભીખા હોય જ ને તો હાથે માથે એમ નહીં કર્યું આપડે હાથે માઠે ની વાર નહીં વાર છે પણ આપડે તો પતે રમવાથી કોણ ગોઠવ છે આયોજન હે બેટા રમશે પતે પાતે રમવા પણ મારે તો ડોસી સોનું આવવું પડશે રમવા. મારે એમ છે પણ રમવા તો હાથે માથે તો કરવી જ પડી જાય એના વગર તો થોડું સારું હળદ કાંઈક કરો હે કાલનું રાખો
કાલનું તો ઠીક પણ આપણે જગ્યા હજી સેટ કરશે. જગ્યા તો ઈ તો ગોત છો પછી મોડા ઈ તો આપડે સેટિંગ કરો ઉલે રાખો તો આપણે ઉલે લેબડે તો એ ચાલે. એ કોઈ આવે તો નહીં, આમ અહીંયા ચા કોઈ આવે પોલીસ આવે નહીં ને. અને આગે વન ને ખબર ના પડે કે રમવા નહીં દે પાછા. ખબર છે ને આપડા ગામમાં તો બંધ કરેલ છે રમવાનું. એટલે હવે ગામ બારી કાઢવા નથી કર્યા રમે એને પતે એ વાત હા આપડે હંતી રમવું પડતું. તો રમવું જ છે. રમવું તો પડશે જ ને, હાથે માથે આવી રમ્યા વગર ના ચાલે. અહીંયા જ રાખ આપડે લેવડા ને છે. આ તો એ રાખો પણ 4 નું ગોઠવજો. તો એમ કરો, હા 2 દાડા ચીર ગોઠ. 2 દાડા ચીર રાખવું છે કાલે? 2 દાડા ચેડ રાખો બીજું શું. 2 દાડા ચીર રાખવું હો? એટલે કાલે રાખો ને. કાલી આપણે તો ઓછું છે, 2 દાડા ચીર રાખ. એવું કરું? એવું કરવું હોય તેવું કરો. તમારે થોડુંક બાર ગામ જવાનું પાછું. મને એમ છે કે પૈસા નથી લાગતા. એ વાત હા છે. બાર ગામ જવું છે એમ ને? મારે થોડુંક બાર ગામ જવાનું છે ને કાલી એટલે નિષેધ થાય. હા તો હું હતો ને. હા વાંધો નહીં. હા તો અમે ફોન કરશે તમે તારે. હા તમારે બહાર જવાનું છે ને કાલે તો અહીં ફોન કરો તા તમે આવી જાજો. ઓય હાર તું તો આવી છે હેડો. આપડે ઈ પ્રમાણે તો ટાઈમ ગોઠવશે. હા ઈ ટાઈમે આવવાનું. એ પાછું ઘરે તોય આબન તમારે રમવા આબન થાય છે. ડોસીને કઈ નીકળો મારે બાર ગામ જાય. છેતરી નીકળવાનું તો મારે એમ છે. નકર વળી હોજ પડે કજિયો થાય. મારો ચિયાક ને એમ કહીશ ને કે ચિયાક નું મયણું થઈ ગયું છે તો જવા જ લગ નીકળવા જ નથી. એટલે એમ ના કહેવાય બેનજી. તાર શું પણ નીકળવા જ તો કાંઈક નથી બીજું દેતી ને. બહાનું બનાવવાનું એમ ના કહેવાય. પણ નીકળવા નહીં દેતી ને. એટલે તાર તમારે ઈ તો પણ એ તો ગતું નહીં નીકળવાનું તો. માથા ભારે ડોસ્યું છે. હું તો તોય કાક કરીને હાથે માડમ તો કરવું જ પડશે. હાથે માટે તો કરવાની જ નહીં. હા તાર આ તો હવે અત્યારે જાય હવે માર જાવું કરી નહીં તો ઢોરોને નિયાર કરવાની છે. હવે પાવન હાવન ટાઈમ થઈ ગયો છે. એ વાત હા છે. મારે પાપડી પલાળવાની. આ તો જો હાર જો. તો હું જોઉં. હારું હેડો આ તો પછી આપડે 2 દાડાથી આયોજન કરાય. હારું તો જે કરો હોય તો મને ફોન કરજો. હારું. અમારા બેટા ભેમન પેથો બે તો આયા પણ આ શ્રાવણ મહિનો બેસી ગયો છે કે મારા બેટા કે જુગાર રમવું છે અને પાછું 2 દાડાનું કીધું છે. પૈસા મારી કાન તો પડ્યા છે એમ તો ઘણાય પણ હું વારી કડિયા જાઉં ને સર મારું બેટું પૈસા તો ઘણા હું 2 કરતા વધારે લઈને જાઉં છું પણ મારું બેટું ખટાઈને આવતો રહું. હવે મારે કાંક એવું કરવું પડશે ને કે એ 2 ના પૈસા ખાટવા તો છે જુગારમાં કાંક કરી એને હરાવા છે કાંક કરી. શું કરવું પડશે હવે વિચારવા દે મને. હા મને એમ છે કે આમ જ કરવું પડશે. મારે જવું પડશે હવે ભુવાજી કઈ તાર જ મેળ આવશે. તાર સિવાય મેળ નહીં આવે. લાય જવા દેજી ભુવાજી કઈ શું કે ભુવાજી ખાને મહેમાને 2 દાડા ભાઈ તો આવ્યો છે પતે રમવાનું પણ હવે મારે પાસે ડોશી એમને સાથે માટે તરત પૈસા તો એના માટે કંઈક તો આઈડિયા કરવો પડશે. સતે તો ડોશી પૈસા હાથે માટે કરવા નહીં હાલે પણ ના કંઈક આંગળીએ જીના ને આંગળી વાંકી કરીને જી કાઢું. પૈસા તો લઈને રહીશ ને હાથે માટે તો કર્યા વગર રહું જ નહીં. અલ્યા મારું બેટું હું અહીંયા કहीं તો આવતો રહ્યો કે 2 દાડા જુગાર રમવાનું ગોઠવો તો મને તો મારી ડોસી પૈસા તો હાલતી નથી. હવે મારે કરવું તો કરવું શું? ગમે એમ કરીને મારે જુગાર રમવા પૈસાનો તો ઓળ કરવો જ પડશે. જેમ કે પૈસાનો ઓળ નહીં કરું તો આબરૂ મારી જાય છે કારણ કે જુગાર રમવાનું જ મેં ઊભું કરાયું છે. અને હવે શ્રાવણ મહિનો આવી ગયો છે એટલે જુગાર રમ્યા વગર તો મારે ચાલતું નહીં. વ્યાજમાં પણ પૈસા તો લાવવા જ પડશે. પણ હવે વ્યાજમાં પૈસા લાવું ક્યાંથી? હા સમન ભાઈ કન પૈસા છે ઈ મને પૈસા હાલશે. આમ તો નહીં હાલે પણ કઈક આઈડિયા કરી અને મહલું કરી અને પૈસા તો હું લાવીશ. જો જુગાર રમવાનું કીધું ને તો જુગાર ના તો ઈ પાકા વિરોધી છે એટલે મને પૈસા હાલશે નહીં. પણ મારે ગમે કઈક આઈડિયા કરી અને પૈસા લાવવા પડશે કારણ કે જુગાર રમ્યા વગર તો મારે ચાલશે જ નહીં. એ અત્યારે જવા દઈએ. અલ્યા મારું તો અડધી જોરી તો ભુવાજી એ ભુવાજી આવો રામ રામ. રામ રામ. બોલો. શું મથોરા? આ મારું બેટું ખડ થઈ ગયું ને જ તો હોય
આ દહા કાઢ્યા છે તેમાં એવું એમ હોય અરે દાહા તો હમણાં મારા બેટા જબર કાઢે. ત્યાં કઉરો ના જબર પડ્યા મારા બેટા. અને હું શું કહું, હા મારે થોડું કામ હતું. કામ હતું એમ? હોય જ ને. શું હતું? હમણાં આવો ને હેડો ને. હારો હેડો કરી બેહો. હા લ્યો લ્યો બેહો બેહો. અલ્યા પોજી ખાટલો નહીં ઢાળો. ચમ બેહો ને પડું. આ થોડુંક જોર આવતું મારે. જોર આવશે હોય એમ કોણ? બેહો ને ઘડીક પાટ. બસ આ પાણી નહીં કરવા. આ સા પાણી તો બસ કરો લ્યો. હોય હોય. હા. હા પોજી. આ તમે તો શું દુખ્યા એ મને ખબર નહીં, હોય હોય. પણ આ ભાઈ તમારી મોર મોરાથી એક બૈરું ને એક ભાઈ આવ્યો એવું એમ હોય. ઈ પોટું બૈરું તમે બૈરાની હાલત જુઓ તો એક કેવી વાળી? આમ બે ભાન થઈને પડ્યો મળદા જેવું મળદું તમે જુઓ તો એવું એમ હોય. પછી તમે શું કર્યું? મેં બેઠું કરી લાશું. એવું એમ મારી તો વાહ વાહ કરવા માંડ્યા. હા ઈ વાત સાચી. પણ આપણે તો કોઈનું ખોટું કરતા નહીં એટલે આપણે તો માતા છે બે લે. હોય. એટલે તમારે શું કામ હતું કહો? મારે મારું બેટું થોડું કામ તો એવું છે ને, હા આમ તમે કરી દાલશો ને. અરે મારી માતા તમને ખબર તો છે એમને એમ તો કઈ તમે આયા નહીં હોય. હા ઈ વાત સાચી. ગમે એવું કામ કરી લાગે મારી માતા છે જાતા છે. હું મારું બેટું દર વર્ષે જયારે હાથે માથે રમવા જવું ને હોય જુગાર, હોય. એટલે મારા બેટા પૈસા તો ઘણા લઈને જઉં, હા પણ ખટાઈ ના આવું છું. હારી તો એમ ને હારી જઉં છું જુગાર. દુકાનમાં વારે ફેરે હા વારી કરીએ. એવું થાય છે. એનું કાક કરવું છે મારે. એનું જોર આવું છે એમ? એવું હે. અલ્યા મારું બેટું હવે આ જુગાર નું જોર આવ્યો છે અને હું કંઈક કરી તો આવું પણ કંઈક લાલચ કરવું છે, થોડાક પૈસાની માંગણી કરું. હે હા હવે જુગાર નું કામ છે એટલે હું તમને કરી તો આલું, હોવે હોવે. પણ મારો ભાગ થાય. ભાગ થાય એમ? હા હા તે એમાં શું વાળી ભાગ લઈ લેજો, બીજું શું કરે તાર કહો. આ તો હું આ ઓલું ખટાઈ ના આવું એના કરતા તો સારું ને, આથી તો હારી ના આવું એના કરતા સારું. ભાગ આલું તમે તાર, હું તો એ કરી આલું. હા તે ભાગ તો તમે તારા આલીશ, એમાં શું. હું તમારે પૈસા ખટાય છે ઈ જ ને, હોવે હે. પૈસા ખટાવા ના પડે એમ પૈસા ને? ખટાવા ના પડે. હા તો હું હવે થોડું ધોણું તો એમ કે ખબર પડે હા હા કે વિધિ શું કરવી. હોવે. હા, બસ. શું હતું દુઃખ? આપડે દર વર્ષે હું જુગાર રમવા જાઉં છું ને, હોય એટલે મારે પૈસા ખટી જાય છે. હા ત્યાંની વિધિ કરવાની છે એમ ને, હોવે. કે પૈસા ના ખટાવવા પડે પૈસા એમ ના જ ને? ખટાવા પડે. હા, ઈ તો બરોબર છે હા પણ શું કરશો તમે મારું? તમે કોઈ. એવું એમ? હા તો મારા ભુવાને તમે ભાગ આલ દો એમાંથી. હા હા ચા ના પાડી કહો. તો હું તમને વિધિ કરવાનું કહું એટલું હા. તમે મને લાવ આલ દો હા હા. કે તમારા ગળામાં પેલા દોરો છે શેક નહીં લે મોલક મોલકનો દેરો અને હવે બોલું. બોલો હાચી વાત છે હો. છે હોવે. તો ઈ દોરો આ ભુવાને તમે આલો, ઈ તમને વિધિ કરી હા. અને આલ છે ને પછી તમે ગળા પહેરવું. એવું એમ? તમે ગમે અહીંયા રમવા દો હા. જગત માં પાછા પડાવું તો મારું નામ મલક મલક નું દેરું નહીં લે. ફુવાજીની વાત તો મારી બેટી હાચી છે હો. ફુવાજી હા તમારી વાત તો હાચી છે. હાસી છે ને? હોવે. ઈ વાત તો હાચી, હા પણ આ હવે તમે રજા લો થોડીક એટલે હું ફુવાજીને દોરો આલું. હા જય માતાજી. હા લેવા તાર ફુવાજી આ દોરો. હા લાવો દોરો વિધિ કરવાની છે ને? હોવે. ના બરોબર. દોરો હાસો ચટકુડો હાચો છે હાચો. હાસો છે એમ ને? હોવે. અલ્યા દોરો હાસો લઈને આયા છે, બુશ મારું મારું? ના ના પણ બુશ ના મારે, આપણે જે થોડું મળે ને એમાં રાજી કહેવાય. એટલે વધારે ખાવા જશે ને તો ડૂસી રહે છે પાછ. લાય તાર વિધિ કરી આવે અને વિધિ કરવાની છે ને? હોવે હોવે. હા હા મારું બેટું હાસો છે એટલે હાસવો પડે ને. હોવે હોવે. હવે આની વિધિ કર. હા વિધિ કરજો. જો આ દોરો હા અને ગળામાં પહેરતું વાળો હા. એટલે તમારે આ વિધિ થઈ ગઈ છે આની હવે. એટલે ગળામાં પહેરતું વાળો એમ તો બે ફિકર રમો
એવું આમ ને ઓ બિયાતા જ નહીં. આમ પૈસા હવે હારીશ તો નહીં આમ જુગાર જુગારમાં તમે ગયું હારશો જ નહીં, પણ એક ખરું કે વિશ્વાસ રાખજો. હા, એ તો વિશ્વાસ તો પૂરેપૂરો છે. વિશ્વાસ વગર ની ના કામ કરે ને દેરું. આ વાત વિશ્વાસ રાખજો તમે. હા તો હું હવે જાઉં. સારું, અને ચા પાણી કરવા હોય તો બેહો, ચા પાણી મેલાવો. ના ના હજુ મારે આબુ પડશે ને એકદમ, તો આબુ તો પડે ને તમે એટલે તાર સા પાણી કરીશ. પાણી બાણી પીવું હોય તો ઉલે માટલું ભરલ પડ્યું હા તો વાંધો નહીં. કે ભરી આલું. ના ના નહીં ફરી આવું ચાલશે. સારું હું આટલું અમે કરવું બસ. હા એ હારું, જય માતાજી. હા જય માતાજી. એ હા. આજ તો પછી થોડો મંત્રી નાલ્યો છે અને 2 દાડા છે જુગાર રમવાનું છે, એટલે હેમંત પેતો બે રમવા તો આવશે જ. અને હાલ તો એ બે ને જુગારમાં હરાઈ જ દેવા છે અને બધા પૈસા જીતી લેવા છે. લા હેડ તાર જવા દે કરી હવે, કાલે જવું. આ મોસે કેવો થઈ ગયો કુવા જેવો. એ સમનભાઈ, એટલે ભેમજી હઉ કેમ આમ હા કરો છો? અમુક પૈસાની જરૂર હતી તેમાં આવ્યો, ઇમરજન્સી પૈસા જોવે હાલો ને જી પડ્યા હોય. એવું હે? હોવે, એવું છે ઇમરજન્સી કાર્યક્રમ મારે દવાખાનામાં જોવે છે પૈસા. દવાખાના જો એમ હોવે, રાતે કેશ તો નહીં મારી કે તો ફોન માં પડ્યા છે. ફોનમાં પડ્યા એમ. હોવે તો મારા છોકરા નામ લાખો ને, મારે ઇમરજન્સી પૈસાની જરૂર છે, એટલે હું માગવા ના આવત તમારે. પૈસા નો તો વાંધો નહીં, હા પણ તમારે દવાખાનું હેડ કરો તારે. સારું, તો તમે કઈ કેટલા પડ્યા છે? પૈસા તો ઈ પડ્યા, તમે તાર વધારે જોવે તો ઈ કહેજો હું હા ના તો અત્યારે તો 20,000 રૂપિયા લાખો, હા. પછી જોશે તો હું છોકરા નામ ફોન કરાવીશ. હા તો તમે તારે દવાખાનું તો હેડ કરો તારી. એ હારું, હો? એ હારું. એટલે આ બધું મારે ઇમરજન્સી છે. એ હારું, મારું બધું આવું છું દવાખાનું આવી છે. સમનભાઈ પાસા હે? હા હવે વાંધો નહીં, 20,000 રૂપિયાનો સેટ થઈ ગયું છે. તો છોકરાના પૈસા લાસી દીધા છે સમનભાઈએ. હવે ભોળો માણસ છે ને, એટલે ભોળવી લે છે આ કાંક કરીને. પણ હવે મેળ આવી ગયો, 20,000 રૂપિયા આવી ગયા છે. નહીં, 20,000 રૂપિયાનું સેટ થઈ ગયું છે, એટલે વહેલો ઉઠી સાવા પી નહીં ધોઈ અને સીધું 20,000 રૂપિયા લઈ અને જુગાર રમવા જતું રહેવું છે. બધાના પૈસા છે ને જીતી લઉં છું જુગારમાં. ત્યાં હવે કઈ ચિંતા છે નહીં, 20,000 રૂપિયા આવી ગયા છે ખાના છોકરાના, એટલે ઉપાડી અને 20,000 રૂપિયા લઈને રમવા જતું રહું.